GTPL નેટવર્ક અને આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાતી. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. સાવધાન એવા જાતકો કે જેમનો જન્મ 15મી ફેબ્રુઆરીથી 15 માર્ચ અને 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર વચ્ચે થયો હોય. સાવધાન ઈસવીસન 2024માં રહેજો. ખુશીની વાત છે એવા જાતકો માટે, અને ખાસ કરીને ઈસવીસન 2024માં મે મહિનાથી એવા જાતકો કે જેમની રાશિ વૃષભ, કન્યા અને મકર છે. સૌથી વધુ લાભાન્વિત થશો આપ. અલબત્ત કે જે લોકોને સાવધાન કર્યા છે એમને ઉપાય પણ બતાવવો જ પડે. એક પ્લાસ્ટિક પાઉચ જીપ-લોક બેગની અંદર 21 જવના દાણા, 21 અડદના દાણા, 21 લીલા મગના દાણા, સાથે સાથે 7 લાલ ચણોઠી અને 7 સફેદ ચણોઠી એનું એક પેકેટ બનાવી તમારા શયન કક્ષની અંદર, તમારા ખિસ્સામાં 2024માં રાખશો તો શનિ અને રાહુની પીડા અવશ્ય ઓછી થશે. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અને જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. સર, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો. છેલ્લા 2 શોથી અમે તમારી સાથે 13 ફેબ્રુઆરી 2024ના રોજ બ્રહ્માંડની અંદર સૂર્ય અને શનિની થનારી યુતિ વિશેની ચર્ચા કરી રહ્યા છીએ. 13 ફેબ્રુઆરીથી 1 મહિનો ચાલનારી આ શત્રુઓ વચ્ચેની યુતિ કેવા રંગ લાવશે, કયા રંગમાં ભંગ પાડશે અને જ્યાં ભંગ થયેલો એને પણ રંગ લગાવશે, એની કેટલીક અવનવી વાતો તમારી સમક્ષ અમે છેલ્લા 2 શોથી કરી રહ્યા છીએ અને એમાં હવે આગળ વધીશું. અશોકભાઈ સાથે તમારી રાશિની કેટલીક અવનવી વાતો ગત શોમાં અશોકભાઈ આપણે મિથુન રાશિ સુધી ચર્ચા કરેલી. હવે આગળની રાશિ અને એને થનારા લાભ કે નુકસાન સૂર્ય શનિની યુતિના કારણે કુંભ રાશિમાં કેવા હશે એનું સુપેરે તલ સ્પર્શી અધ્યયન અને વર્ણન તમારી સમક્ષ મૂકીએ. અશોકભાઈ બોલો. બિલકુલ પંકજભાઈ, તમે સમગ્ર માહિતી અને સંકેત પણ આપી દીધો આજના એપિસોડનો કે ગત એપિસોડ સુધી આપણે 13 ફેબ્રુઆરીથી જે સૂર્યનું કુંભ રાશિમાં એક ગોચર ભ્રમણ, એમાં સૂર્ય શનિની યુતિના આપણે પ્રભાવોની વાત કરી રહ્યા છે, પરિણામોની વાત કરી રહ્યા છે અને એમાં રાશિ જાતકોની પણ આપણે ક્યાંક શરૂઆત કરી દીધી. ત્યારે પંકજભાઈએ કહ્યું એમ ગત એપિસોડ સુધી રાશિ જાતકોમાં મેષથી મિથુન રાશિના જાતકોની વાત કરી હતી અને આજના એપિસોડથી આપણે આગળની રાશિ એટલે ચોથી રાશિ પંકજભાઈ દહ રાશિ જાતકો કર્ક રાશિથી વાત કરીએ તો આ યુતિ સૂર્ય શનિની યુતિ કેવા અસર કરશે? રાશિ ચક્રની ચોથી રાશિ એટલે કર્ક. કેન્સર એને અંગ્રેજીમાં કહે છે કરચલો, કેકડો એનું ચિહ્ન છે અને માલિક એનો ચંદ્ર છે. જળ તત્વની આ રાશિ છે. તો મિત્રો, કર્ક રાશિ અને સૂર્ય શનિની યુતિ. હવે થોડુંક ક્યાંક આઘાત લગાડનારી વાત. કર્ક રાશિના મિત્રો, ડ અક્ષરધારી જાતકો, તમારી રાશિથી આ સૂર્ય શનિની યુતિ 8મા મૃત્યુ ભાવની અંદર થશે. આમ તો તમે 8મા શનિના ભ્રમણના કારણે પનોતીમાં, નાની પનોતીમાં તો છો જ, અને એમાં વળી સૂર્યનો પ્રવેશ થવાથી એક શત્રુનો પ્રવેશ શનિની સાથે શનિને ચેલેન્જ આપવા માટે આવશે. અહીં સૂર્ય શનિને ચેલેન્જ આપશે, શનિ સૂર્યને ચેલેન્જ આપશે, એકબીજા વચ્ચે સંઘર્ષ થશે, ઘર્ષણ થશે અને એના દુષ્પરિણામો, ખરાબ પરિણામો, અશુભ પરિણામો કર્ક રાશિના જાતકોએ ભોગવવા પડશે. હવે જે છે એમાં કંઈ હું કહું કે ભાઈ કર્ક રાશિની જે યુતિ સૂર્ય શનિની 8મે છે એને 7મે લાવી દો કે 9મે લાવી દો, એ અમારા બસનો ખેલ તો હોતો નથી. આ ખાસ વાત કરીશ કે ક્યાંક કોઈ ઇન્ફેક્શન આવે નહીં એનાથી ચેતતા રહેજો. અકસ્માતના ચાન્સીસ વધે. નાના અકસ્માત, મોટા અકસ્માત તમારી સાથે થઈ શકે.
ગુદા અને ગુપ્ત અંગના રોગ થઈ શકે, કબજિયાત થઈ શકે, હરસ, મસા, પાઇલ્સ થઈ શકે, ગોનોરિયા થઈ શકે, સિફિલિસ થઈ શકે. બહેનો માટે કેટલાક ગાયનેકોલોજીકલ ડિસઓર્ડર પણ આવી શકે. તો આ બધી વસ્તુથી ચેતવાનું છે. ક્યારેક જો તમે વડીલોના વારસાઈ ધન માટે સંઘર્ષ કરતા હોવ તો ત્યાં પણ ક્યાંક અડચણ, આડખીલ, મુશ્કેલીઓ, હર્ડલ્સ, ઓબ્સ્ટેકલ્સ, વિલંબ વગેરે શબ્દોનો અનુભવ તમારે કરવો પડે. ગુપ્ત ધન મળવાનું હોય તો એમાં રૂકાવટ આવી શકે. હા, 8મા સ્થાનમાં આવેલી તમામ વિગતની વાત કરી રહ્યો છું, કારણ કે કર્ક રાશિના મિત્રો, ભાઈઓ અને બહેનો, તમારી રાશિથી શનિ 8મે ચાલવાના કારણે તમે જાન્યુઆરી 2023થી પનોતીમાં તો છો જ. એમાં વળી આ સૂર્યનો પ્રવેશ શનિ સાથે થશે એટલે વળી કંઈક દુષ્કર પરિણામો તમારા સામે આવશે અને તમારે સહન કરવા પડશે. નો વે. તૈયાર રહેજો માનસિક રીતે. ખાસ કરીને પગનું પણ ધ્યાન રાખજો. અકસ્માતમાં પગને નુકસાન થઈ શકે. 6ઠું અને 8મું સ્થાન એ પગનું સ્થાન છે અને 8મા સ્થાનની અંદર આ તમારી યુતિ થઈ રહી છે. 8મા સ્થાનમાં યુતિ થાય એટલે બીજા સ્થાન પર એની દ્રષ્ટિ આવે. વાણી પર સંયમ રાખજો. કુટુંબમાં સ્નેહપૂર્વક, પ્રેમપૂર્વક વર્તજો. તમારા બિહેવિયરને તોલ માપથી લઈને આગળ વધજો. ક્યાંક તમારી વાણી તમારા કુટુંબમાં વિરહ, વેદના, કંકાશ, કલેશનું કારણ ના બની જાય એ પણ ધ્યાન રાખજો. સો ઓવરઓલ કર્ક રાશિના જાતકો, તમારા માટે આ સૂર્ય શનિની યુતિનો 1 મહિનો ચોક્કસપણે ખરાબ છે, સારો નથી, સારા નિર્દેશ આપતા નથી, સારો સંકેત નથી આપતો, સારા સંદેશ નથી આપતો. સો યુ શુડ બી વેરી કેરફુલ ડ્યુરિંગ ધ મંથ. 13મી ફેબ્રુઆરી 2024થી 1 મહિનો આપણે કર્ક રાશિના જાતકોએ તન મન ધનથી સાવધ રહેવા માટે એક મારી વિનંતી કરું છું, અને જો આ વિનંતીને માન આપશો તો કદાચ બગડેલું ક્યાંક સુધરી જશે, સચવાઈ જશે. આવો આગળ વધીએ. બિલકુલ. પંકજભાઈ, સૂર્ય શનિની યુતિમાં રાશિ જાતકોની આપણે ચર્ચામાં જો હવે ચર્ચા કરીએ તો એવી રાશિ કે જે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, અને સિંહ રાશિના જાતકોની વાત છે. તો સિંહ રાશિના જાતકો, સિંહ એ પણ સૂર્યની રાશિ, તો કોણથી સીધી એની દ્રષ્ટિ સૂર્ય સિંહ પર પડે? બિલકુલ. તો આ રાશિના જાતકોને સૂર્ય શનિની યુતિ કેટલો ફાયદો કરશે અથવા તો કઈ રીતે જોઈએ છે? આપ કઈ રીતે જુઓ છો? સૂર્ય શનિની યુતિ સિંહ રાશિના જાતકો માટે રાશિચક્રની 5મી રાશિ, મઠ અક્ષરધારી જાતકો, અને સિંહ તમારું ચિહ્ન છે. 5મી રાશિ છે આ. સૂર્ય તમારી રાશિનો માલિક ગ્રહ છે. સૂર્ય પિતા છે, સૂર્ય પ્રકાશ છે, સૂર્ય તંદુરસ્તી છે, સૂર્ય જગતનો તાજ છે, સૂર્ય એટલે ગ્રહોનો રાજા છે, સૂર્ય એટલે શ્રેષ્ઠ છે. અને આવો સૂર્ય તમારી રાશિથી 7મા દાંપત્ય જીવનના ભાગીદારીના સ્થાનમાં શનિ સાથે જોડાશે. અર્થાત 13 ફેબ્રુઆરી 2024થી સૂર્ય શનિની યુતિ તમારા 7મા ભાવમાં થશે. અહીં ચેતવણીના સાયરનના ભાગરૂપે, સાવધ થવાના ભાગરૂપે, જ્યાં તમારો વધ ના થાય એવી એક વાત કે સૂર્ય 7મે આવે, અગ્નિ તત્વનો ગ્રહ છે. શનિ 7મે આવે એ બહુ સ્લો મોશન પ્લેનેટ છે અશોકભાઈ. પતિ પત્નીનું આ સ્થાન છે. પતિ માટે પત્નીનું, પત્ની માટે પતિનું. દાંપત્ય જીવનનું આ સ્થાન છે. લગ્ન સુખનો દરિયો ત્યાં હિલોવા લે છે. દાંપત્ય જીવનની ખુશીઓ 7મા સ્થાનની અંદર ભરેલી છે. તો દાંપત્ય જીવન દુઃખ પણ 7મા ભાવની અંદર ઠોંસીને ભરેલા છે. દુઃખના સાગરમાં વળી પાછી અસંખ્ય ગાગર સૂર્ય શનિની યુતિના દુઃખની ઠલવાશે. દાંપત્ય જીવનમાં એક તિરાડ પડશે, રપ્ચર પડશે. દાંપત્ય જીવન ખોટવાશે. વિવાદ, વિસંવાદિતા વધશે, ઝઘડા વધશે. પતિ પત્ની વચ્ચે મન મુટાવ થશે, મતભેદ વધશે અને ઝઘડા. પતિથી પત્નીને, પત્નીથી પતિને અસંતોષનો ભાવ પેદા થશે અને આ 1 મહિના દરમિયાન ભારે થશે. તો સિંહ રાશિના જાતકો તમારા દાંપત્ય જીવનને સંભાળવાની પૂર્ણ કોશિશ કરજો. સાથે સાથે સિંહ રાશિના જાતકો તમે ભાગીદારી યુક્ત સાહસની અંદર પણ ધ્યાન રાખશો. તમારા ભાગીદાર તમારાથી નારાજ થઈ શકે. તમારા ભાગીદાર તમને છૂટા થવાની વાત કરી શકે. તમારા ભાગીદાર તમારી પાસે હિસાબ કિતાબ માંગી શકે અને તમારા ભાગીદાર તમારી સાથે કોર્ટ, કચેરી, કાયદાના ઝઘડામાં ઉતરી શકે. તમારા ભાગીદાર ધંધામાં નુકસાન કરી શકે, વ્યવસાયમાં નુકસાન કરી શકે. સો બી કેરફુલ.
ભાગીદારી યુક્ત સાહસની અંદર 1 મહિનો બંને જણા શાંતિ રાખજો, તમે ને તમારા ભાગીદારમાં એ પણ કહું છું કે તમે પણ શાંત રહેજો. જાહેર જીવનનું પણ આ સ્થાન છે. ક્યાંક કલંક ના લાગે જાહેર જીવનમાં, ક્યાંક કાવું ટપકું ના લાગે, નાક કપાય નહીં, ઇજ્જત ખરાબ ન થાય, પ્રતિષ્ઠાને હાનિ ના પહોંચે, એનું પણ તમારે ધ્યાન રાખવું પડશે. કારણ કે ભાઈ આ તો સૂર્ય શનિની અશોકભાઈ યુતિ છે. બિલકુલ બંને સંઘર્ષમાં જીવવાના છે, ફરવાના છે, રહેવાના છે, ત્યાં ગોચરમાં આવવાના છે. સૂર્યને શનિ ના ગમે, શનિને સૂર્ય ના ગમે, એક ભાગીદારને બીજો ના ગમે, બીજાને આગળનો ના ગમે, બે ભાગીદારો વચ્ચે સમસ્યા, પત્નીને પતિ ના ગમે, પતિને પત્ની ના ગમે, વળી પાછી સમસ્યા, જાહેર જીવનમાં કલંક લાગે, આ પણ સમસ્યા. એટલે તમારે સિંહ રાશિના જાતકો એકદમ સાવધ રહેવું પડશે. આ બધી સમસ્યાઓ ભલે અલબત્ત 1 મહિના માટે હોય છે, પણ ચિનગારીનું એક સ્વરૂપ આગનું સ્વરૂપ ના લે. ક્યાંક એક એવી વાત કે જે તમારા દાંપત્ય જીવનને નંદવી નાખે, તમારા લગ્ન જીવનનું સુખ છીનવી લે અને તમારા ધંધા વ્યવસાયને બંધ કરી દે, તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી દે, એ હું કદાપી ન ઈચ્છું. પણ તમે તો ઈચ્છો છો ને કે આવું બધું ન થાય, તો તમારે જ કરવાનું છે બધું. ઉપાય બતાવીશ તમને, શાંતિ રાખજો, બટ ટેક કેર. આ સિંહ રાશિની વાત કરી. અત્યાર સુધી મેં મેષથી સિંહ રાશિ સુધીની વાત કરી. અશોકભાઈ હવે આગળ કંઈક નવું લઈને આવે છે. પંકજજી, તમે ખૂબ સુંદર વાત કરી કે સૂર્ય શનિની યુતિ સિંહ રાશિના જાતકો માટે જે સપ્તમ સ્થાન બનતું હોય છે અને એ લગ્ન જીવનનું હોય છે અને એ ખૂબ જ એક સાવધાની બરતવાની બાબત છે. એ તમે ખૂબ સુંદર વાત કરી અને ઉપાયની પણ પંકજજી કીધું કે છેલ્લે આપણે ઉપાયો પણ બતાવીશું. પંકજજી, એ પછી જો વાત કરીએ રાશિ જાતકોમાં સૂર્ય શનિની યુતિમાં લઈને આપની વાત કરીશું, કન્યા રાશિની વાત કરીશું. તારા પછી મારો વારો. પણ મારો વારો સારો કે ખરાબ, કેવો વારો, એનું પણ નક્કી કરું. બિલકુલ પંકજજી, આપણી સાથે કન્યા રાશિ, મારી રાશિ, તમારી રાશિ, સૌની રાશિ બહુ સર્વશ્રેષ્ઠ રાશિ. બુધ એનો માલિક ગ્રહ છે. ઇન્ટેલેક્ચ્યુઅલ, ઇન્ટેલિજન્ટ, સૂક્ષ્મ બુદ્ધિશાળી, સેન્સિટિવ, ચિંતન, લેખન, સાહિત્ય, નર્વ સિસ્ટમ, સ્કિન સાથે સંકળાયેલો યુવરાજ ગ્રહ આ બુધ તમારી રાશિનો એટલે કે કન્યા રાશિના જાતકોનો માલિક છે. રાશિ ચક્રની આ 6ઠ્ઠી રાશિ છે અને આ રાશિને અંગ્રેજીમાં વર્ગો કહે છે. કન્યા એનું ચિહ્ન છે, બુધ એનો સ્વામી છે, મેં અગાઉ કહ્યું. અને અહીં આ કન્યા રાશિના જાતકો માટેના ફળનો વિચાર કરીએ. 13 ફેબ્રુઆરી 2024ના રોજ સૂર્ય શનિની યુતિ તમારી રાશિથી 6ઠ્ઠા સ્થાનની અંદર થશે. ઉપચય સ્થાન આવ્યું, આપોક્લિમ સ્થાન આવ્યું, ખાડાનું સ્થાન આવ્યું. અહીં સૂર્ય પણ સારો, અહીં શનિ પણ સારો. ભલે બંને વચ્ચે શત્રુતા હોય, ઘર્ષણ હોય, સંઘર્ષ હોય, એકબીજાને ના ગમતા હોય, પણ સ્થાન સારું છે. સૂર્યને ગમતું સ્થાન છે, શનિને ગમતું સ્થાન છે, કારણ કે એ ઉપચય સ્થાન છે. 3, 6, 10, 11 સ્થાનની અંદર મહામુનિઓ, મંત્રેશ્વર, કલ્યાણ વર્મા, ભૃગુ, કશ્યપ સર્વ કહે છે કે 6ઠ્ઠા સ્થાનની અંદર સૂર્ય હોય કે શનિ હોય કે એની યુતિ હોય, હંમેશા શ્રેષ્ઠ ફળ આપે, એમાં લેશ માત્ર શંકા નથી. શત્રુઓનો નાશ થશે, ગુપ્ત શત્રુઓનો નાશ થશે આ 1 મહિનાના ગાળામાં. રોગ ઘટશે, અસાધ્ય રોગ મળશે. અસાધ્ય રોગ થશે નહીં, અસાધ્ય રોગનું ટ્રાન્સફોર્મેશન સાધ્ય રોગની અંદર થશે. કોઈ મોટા રોગના એધાણ નથી. નાના નાના રોગ ક્યાં સતાવી શકે છે, નાના નાના શત્રુઓ પરેશાન કરી શકે છે, પણ ગુપ્ત શત્રુઓ, મોટા શત્રુઓ દબાઈ જશે અને તમારો વિજય થશે. કોર્ટ કચેરી, કાયદો, જેલ, કોઈ પણ વસ્તુ તમારી સમક્ષ આવે તેમાં પૂર્ણ સમાધાન થશે અને તમારો જે કાર થશે એમાં લેશ માત્ર શંકા નથી. કોર્ટ કચેરીમાં લાંબા ચાલનારા કેસનો અહીં અંત આવશે અને તમારા તરફથી કંઈક જજમેન્ટ આવે તો આશ્ચર્ય લગાડતા નહીં. દેવું ઘટશે, લોન મળશે, આર્થિક સ્થિતિ સુધરશે. આ પણ એક જબરજસ્ત વસ્તુ છે ને. મોસાળ પક્ષથી લાભ થશે. મામા રીત છે, માસા રીત છે, માસી રીત છે, મામી રીત છે, ભાણિયાઓ તમારી જોડે બધા અડધા પડતા થઈ જશે. આમ તેને કહેવાય ને કે સંપનું સંમેલન, એ પ્રકારનું એક સુપેરે વાતાવરણનું સર્જન થાય છે. ઇન શોર્ટ, કન્યા રાશિના જાતકો સૂર્ય શનિની યુતિ તમારા 6ઠ્ઠા સ્થાનની અંદર
તમને એક અદ્ભુત ફળ આપશે કે શત્રુ પણ સામે ચાલીને તમને હાર પહેરાવશે, રોગ સામે ચાલીને ખો આપીને જતો રહેશે, દેવું ઘટશે, પૈસા મળશે, મોસાળ પક્ષથી લાભ થશે. ટૂંકીને ટચ વાત છે પણ ખૂબ મહત્વની વાત છે. એટલે કન્યા રાશિ માટેનું ફળ 13/2/2024 થી એક મહિનો સૂર્ય શનિની યુતિમાં સારું છે. તન મન ધનથી સંતોષ આપનારું, સુખ પ્રસન્નતા બક્ષનારું છે. પંકજભાઈ, એ પછી જો વાત કરીએ તો આગળ રાશિ જાતકોમાં તુલા રાશિની પણ આપણે વાત કરીએ તો તુલા રાશિના જાતકોને સૂર્ય શનિની આ યુતિ એ આપ કઈ રીતે જુઓ છો અને કેવા પરિણામો આપી શકે? તુલા રાશિના જાતકો, બ્રહ્માંડની અંદર રાશિ ચક્રમાં તમારી રાશિનો નંબર છે 7. તુલાનું ચિહ્ન છે ત્રાજુ અને તમારી રાશિનો માલિક છે શુક્ર. ભૌતિકવાદનો કારક, ઐશ્વર્ય, સુખ, ઇન્દ્રાસન આપનારો, બક્ષનારો, સ્ત્રી સુખ આપનારો, પ્રેમમાં સફળતા આપનારો, અતિ સુંદર ગોડેસ ઓફ બ્યુટી જેને કહી શકાય એ શુક્ર તમારો માલિક ગ્રહ છે. લિબ્રા અંગ્રેજીમાં તમને કહેવામાં આવે છે. અને તુલા રાશિના જાતકો 13 ફેબ્રુઆરી 2024ના રોજ સૂર્ય શનિની જે યુતિ થશે એ તમારા 5મા ભાવની અંદર થશે. એ પૂર્વ જન્મના સંચિત કર્મનું સ્થાન છે, અભ્યાસનું સ્થાન છે, ઈષ્ટદેવનું સ્થાન છે, સટ્ટાનું સ્થાન છે, શેર બજારનું સ્થાન છે, રોકાણોનું સ્થાન છે, પ્રેમનું સ્થાન છે, વિરહનું સ્થાન છે, પ્રેમના જોડાણનું સ્થાન છે, સગાઈનું સ્થાન છે. અહીં તુલા રાશિના જાતકો ક્યાંક તમને બ્રહ્મ મૂકશે આ સૂર્ય શનિની યુતિ. ધાર્મિક કાર્યમાં, ઈષ્ટદેવની પૂજામાં તમને કેટલાક હર્ડલ્સ ઊભા કરશે, એમાં વિલંબ કરશે, ઓબ્સ્ટેકલ ઊભા કરશે, સંકટમાં મૂકશે અને તમને તમારા ઈષ્ટદેવની પૂજા કરવામાં ક્યાંક રોકશે. કરેલા રોકાણો લાંબા ગાળાના કે ટૂંકા ગાળાના ક્યાંક નુકસાન કરશે. સટ્ટો રમતા નહીં તો બટ્ટો લાગશે. સટ્ટાથી દૂર રહેજો તો અટ્ટાકટ્ટા રહેશો. શેર બજારથી દૂર રહેજો નહીં તો બકરી થઈ જશો. શેર બજારના કિંગ થવાની કોશિશ ના કરતા નહીં તો આ મહિનાની અંદર સિંગ વેચતા થઈ જશો. એટલે શેર બજારની રીંગની બહાર રહેજો. પ્રેમ, પ્રણય, સગાઈ, વિવાહના કાર્યો સંપન્ન કરતા નહીં. પ્રેમમાં ક્યાંક વાતચીતમાં, સંબંધોમાં ચડઉતર આવી શકે, બ્રેકઅપ થઈ શકે તો ચિંતા કરતા નહીં. વળી પાછું 15 માર્ચ પછી બધું જોડાણ ધીરે ધીરે થવા લાગશે. ધીરજ રાખજો, થોડા પ્રસન્ન રહેજો, ટેન્શનમાં આવતા નહીં, નિરાશામાં આવતા નહીં. પ્રેમ પ્રકરણ પણ પુનઃ ધબકતું થશે, જીવિત થશે, લાઈવ થશે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો અને અભ્યાસુઓ જે લોકો હાયર ડિગ્રી માટે કોશિશ કરતા હશો ભાઈ, જે લોકોને વિદેશ જવું હોય, ભણવું હોય, મજા કરવી હોય, પીએચડી કરવું હોય, માસ્ટર ડિગ્રી લેવી હોય, કોઈ પર્ટિક્યુલર સ્પેસિફિક ડિગ્રી લેવી હોય તેવા જાતકોના માટે એક ખાસ નિવેદન છે કે આ એક મહિનાની અંદર શાંતિ રાખજો, કંઈ એપ્લિકેશન આપતા નહીં, વિદેશ માટે આગળ આવતા નહીં, નવા અભ્યાસને 15મી માર્ચ સુધી રોકી લેજો, ફોર્મ ભરતા નહીં, એડમિશન લેતા નહીં. ક્યાંક અભ્યાસ અને અધ્યયનમાં પણ ક્યાંક તકલીફ આ સૂર્ય શનિની યુતિ તમારા 5મા સ્થાનમાં રહીને આપી શકે છે. સો બીવેર ઓફ ધીસ કન્જક્શન, કારણ કે આ 5મા સ્થાનમાં આવેલી તમામે તમામ બાબતોનું તુલા રાશિના જાતકો માટે ખરાબ સમાચાર આપી શકે, અશુભ સમાચાર આપી શકે છે, નુકસાન કરી શકે છે, માનસિક તાણ આપી શકે છે. આથી સાવધ રહેજો તો મજા આવશે. એકાદ મહિનો છે, સાચવી લેજો ને યાર. બરોબર? બિલકુલ. પંકજભાઈ, તમે તુલા રાશિ માટે ખૂબ પ્રતિકૂળ બાબત છે એવી વાત કરી. 13 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધીમાં પણ આપણે તમે કહ્યું એમ છેલ્લે આપણે ઉપાયોની પણ વાત કરીશું. તો તુલા રાશિના જાતકોના પણ ઉપાયોની આપણે ચોક્કસ ઉપાય તો બતાવવા જ પડશે ને. પરંતુ એક રાશિ જાતકોની આપણે સિરીઝ ચાલે. પંકજભાઈ, એ પછી 8મી રાશિ વાત, વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સૂર્ય શનિની યુતિ એ કેવા ફળ છે? વૃશ્ચિક રાશિના જાતકો એટલે રાશિ ચક્રની 8મી રાશિ. મંગળ તમારો માલિક ગ્રહ છે અને આ 8મી રાશિ ચક્રમાં આવે વૃશ્ચિક રાશિ, તેનું ચિહ્ન છે વીંછુડો, જે કોઈને ગમતું નથી. કેલેન્ડરમાં જો વીંછુડો આવે કામ કરવું નથી, અશુભ, લગ્ન લેવા નથી, જનોઈ કરવી નથી, મકાન નથી લેવું, આ નથી લેવું, કોઈ નવું કામ કરવું જ નથી, વીંછુડો છે ભાઈ.
એ તમારી જે રાશિ છે ને એનું ચિહ્ન વીંછી છે. તો આ આઠમી રાશિના જાતકો તમારી રાશિથી ચતુર્થ ભાવ સુખ સ્થાનની અંદર સૂર્ય શનિની યુતિ શું કરશે? લાભ કરશે કે નુકસાન કરશે? સીધો પ્રશ્ન હું તમને કરું ના, જવાબ પણ મારી પાસે જ છે કે નુકસાન કરશે સાહેબ. શું કરી લેવાના આપણે? સુખ સ્થાન છે સાહેબ એની અંદર, અને કેન્દ્રમાં જ્યારે શનિ આવે સૂર્ય આવે ત્યારે એ હૃદયનું સ્થાન છે. હૃદયના ધબકારા વધારે, બીપી વધારે, કોલેસ્ટ્રોલ વધારે, શુગર વધારે, મજા ન આવે. તમારા સુખની અંદર પણ દુઃખનો અહેસાસ કરનારી કોઈ યુતિ હોય તો સૂર્ય શનિની યુતિ તમારા સુખ સ્થાનની અંદર, તમારા ચતુર્થ સ્થાનની અંદર 13 ફેબ્રુઆરી 2024 થી એક મહિના માટે એ વસ્તુ નિશ્ચિત છે. તમારે કેરફુલ તો રહેવું જ પડશે. એનું કારણ એટલું જ છે, ચતુર્થ સ્થાન અશોકભાઈ માતાનું સ્થાન પણ છે. જો સુખનો સાગર છે ત્યાં તો માતાનો સ્નેહ પણ છે, માતાનો પ્રેમ પણ છે, અને જનનીની જોડ શક્તિ નહીં જળે રે લોલ. જ્યાં માતૃત્વની વાત છે ત્યાં ચિક્કાર સ્નેહ છે. ઈશ્વર પણ જ્યાં નમન કરે છે અને જેના પગની અંદર ખુદ ઈશ્વર પણ પડી અને પોતાને ધન્ય સમજે છે એવી માં કહેવાય છે. માં માટે કેટલા સરસ મજાના ગીતો લખાયેલા છે. હે માં તેરી सूरत से अलग भगवान की सूरत क्या होगी, उसको नहीं देखा हमने. દાદીમાં પિક્ચરનો સોંગ છે. મસ્ત સોંગ. તું કિતની સુંદર હૈ, તું કિતની ભોલી હૈ. આ માનું સ્થાન ચતુર્થ સ્થાન વૃશ્ચિક રાશિના જાતકો એ ચતુર્થ સ્થાન તમારું સૂર્ય શનિની યુતિ અને ભ્રમણના કારણે એ બગડશે. માતાને ક્યાંક નુકસાન કરશે, માતાના આયુષ્ય પર અસર કરશે. માતા માદા હોય તો વધારે માદા પડશે, અને માતા જો માદા નહીં હોય તો માદા પાડશે. માતા સાથે સંઘર્ષ આવશે. માતા ક્યાંક તમને એવો અનુભવ કરાવશે કે એ તમારાથી અસંતુષ્ટ છે. બીજી બધી વાતો ઠીક છે, સુખમાં હું બહુ નહીં પડું. જો માતા માદી રહેતી હોય તો સુખ છે નહીં, દુઃખ જ દુઃખ. અહીં જમીનોનું સ્થાન છે ચતુર્થ સ્થાન, અહીં વાહનનું સ્થાન છે ચતુર્થ સ્થાન, હૃદયનું સ્થાન છે ચતુર્થ સ્થાન. હૃદયની અંદર અજંપો આપશે, હૃદયમાં ધબકારા વધારશે, કોલેસ્ટ્રોલ વધારશે, અને તમને અસુખ, અજંપો, અનરેસ્ટ, રેસ્ટલેસનેસ પેદા કરશે. એનું નામ સૂર્ય શનિની યુતિ તમારા ચતુર્થ સ્થાનની અંદર. વાહન લેતા છેતરાઓની, મકાન લેતા છેતરાઓની, જમીન લેતા છેતરાઓની એ ખાસ ધ્યાન રાખજો. અને જમીન વાહનનો કોઈ નિર્ણય આ એક માસ દરમિયાન લેતા નહીં. સો વૃશ્ચિક રાશિના જાતકો, આઈ જસ્ટ રિક્વેસ્ટ યુ, 13 ફેબ્રુઆરી 2024 થી એક માસ સૂર્ય શનિની યુતિ તમને વધારે પરેશાન ના કરે એના માટે ધીરજ, પ્રસન્નતા, શ્રદ્ધા, સબૂરી રાખીને ઈશ્વરમાં કે તમારે કુળદેવી માતામાં શ્રદ્ધા રાખીને આગળ વધજો. અન્યથા સુખ સ્થાનમાં ક્રૂર ગ્રહોનું ભ્રમણ એના પરિણામો પણ ક્રૂર આપી શકે છે એવું મારું માનવું છે. તો પીરિયડ ઇઝ નોટ ગુડ ફોર અ મંથ, સો બી કેરફુલ. આ મારો એક સંકેત છે, એક સંદેશ છે. પંકજભાઈ, આપનો વિશેષ આભાર. અને દર્શક મિત્રો, છેલ્લા 2-3 એપિસોડથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે 13 ફેબ્રુઆરીથી જે સૂર્ય કુંભ રાશિમાં ગોચર ભ્રમણ કરશે અને શનિની સાથે યુતિ કરશે, એને લઈને આપણે ચર્ચા કરી છે. અને છેલ્લે 2 એપિસોડથી આપણે રાશિ જાતકોની વાત કરી રહ્યા છીએ. ત્યારે આજના એપિસોડ સુધી આપણે વૃશ્ચિક રાશિના જાતકો સુધી આપણે વાત કરી છે કે એમને જીવનના અલગ અલગ ક્ષેત્રોમાં આ 13 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધીનો પીરિયડમાં કેવું રહેશે એની આપણે એક પ્રિડિક્શન લઈ રહ્યા છે. દર્શક મિત્રો, પણ અહીંયા સમયની મર્યાદા છે એટલે બાકી રહેલી 4 રાશિઓની આપણે વાત કરીશું આવતા એપિસોડમાં. પંકજજી સાથે એના માર્ગદર્શન લઈશું. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગ. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મકુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાતી.